હું આશા રાખું છું આ દિવસોમાં પ્રભુના પ્રેમથી આ કલેશિયા અને માંડવી એરિયાના દરેક મંડળીના લોકો પ્રભુના પ્રેમથી અને પવિત્ર આત્માથી ભરપૂર થશે. હાલેલુયા. આપણે ઘણી વખત વાર લાગે છે ચાર્જિંગ થવાનું, હે ને? મેં આજે બી જોયું, ગીતની શરૂઆત થઈ મેરા પ્રભુ આગ હે, હે? પણ એ આગ લાગતા લાગતા 3 ગીત લાગ્યા. ખાસ કરીને જુવાનોની પાસે જે અપેક્ષા રાખું છું તે એ છે, આપણા ચર્ચમાં પ્રભુમાં આનંદિત થવાનું બધું જ છે, પણ એક વાત હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં, આજની પેઢીમાં જો તમારા જીવનમાં તમે કંઈ કરવા માંગો છો આત્મામાં, તો કોઈ બીજું કરે છે ત્યારે તમારા આત્મા અંદરથી નીકળવું છે કે મારે પ્રભુની આરાધના કરવી છે. આ મરેલા આરાધના કરે એનાથી મને નથી લાગતું કે એ આરાધના ત્યાં સુધી પહોંચતી હોય. અને મારી પ્રાર્થના એ છે કે આ મંડળીના દરેક લોકો આત્મામાં જાગૃત થઈ જાય અને જે શબ્દો તમે ગાઓ છો તે શબ્દો તમે ગાઓ તો આપોઆપ તમારા શરીરમાં બી એનર્જી આવે છે જ્યારે આત્મામાં ગાવ છો ત્યારે. અને તમને વારંવાર પુશ કરવું નહીં પડશે, ધક્કો નહીં મારવું પડશે. આમ કરો કે આરાધના કરો કે મંડળીમાં આવો કે ઉપવાસ કરો કે પ્રાર્થના કરો કે એ બધું કહેવાની જરૂર નહીં પડશે. જ્યારે તમારી અંદર એક આગ સળગશે ત્યારે, અને આ નવી પેઢીમાં એ આગ જોવા માંગુ છું. અને એ આગ જ્યારે લાગશે ને, એ આગ તમારી અંદર, ત્યારે તમારી જે શોધ છે, તમારી શોધ પૈસા કમાવાની છે, નોકરી કરવાની છે, બિઝનેસ કરવાની છે, એ ગૌણ બાબત છે. એની પાછળ નહીં દોટ મૂકો, એ બધું પાછળ આવશે. આત્મામાં આગ લાગવું સિમ્પલ ફંડા છે. પ્રભુના લોકો, જો તમે વૃદ્ધિ પામવા માંગો છો તો એક જ વાત છે, આત્મામાં જાગૃત થઈ જાય. દાઉદે પોતામાં બળ પકડ્યું ને, પોતે જ, કોઈ પ્રોત્સાહન આપે કે નહીં આપે, પ્રભુમાં તેણે બળ પકડ્યું. તેમ આપણે જાતે પ્રભુમાં બળ પકડતા શીખવાનું છે. નહીં તો તમે સફળ થયેલા લોકોને વાર્તા તમે સાંભળો છો, આજકાલ પેપરોમાં, સમાચારોમાં જુઓ છો, આઈએએસ લોકો આત્મહત્યા કરે છે, મોટા મોટા અધિકારી લોકો આત્મહત્યા કરે છે, સેલિબ્રિટી લોકો આત્મહત્યા કરે છે. તો આપણે, હું અને તમે એ ગલતી નથી કરવાની કે આપણું સુખ આ દુનિયાની બાબતોમાં કે દુનિયાના તમારી પાસે જે કહેશે તેમાં સુખ નથી. સુખ પ્રભુમાં છે, કેમ કે પ્રભુના વચનમાં લખ્યું છે તે સુખનું મૂળ ઈસુ છે. હાલેલુયા. આ દુનિયામાં, આજના દુનિયામાં ખુશ રહેવું બહુ અઘરું છે. ખુશ રહેવું બહુ અઘરું છે. અને હું તમને કહું છું, સાચી ખુશી તમને પૈસામાં કે તમે આ પ્રાપ્ત કરી લેશો, તે પ્રાપ્ત કરી લેશો, ખુશી નહીં મળશે. ખુશી જો તમારે જોઈએ છે, આનંદ તમને જોઈએ છે, પ્રભુમાં જે આનંદ છે એવો આનંદ તમને દુનિયામાં ક્યાંય નહીં મળશે. મિત્રો છોડી દેશે તમને બધું જ, તમને થોડા સમય માટે આ કરી લેશ ત્યારે થશે. પણ હું તમને આજે દુનિયામાં આપણે જોઈએ છે, બધા દોયલા મોડા જેવા, કોઈનામાં ખુશી નથી, જીવનનો આનંદ નથી લઈ રહ્યા. હું તમને કહું છું, પ્રભુમાં જો તમે જીવનનો આનંદ નથી લઈ રહ્યા તો તમે સૌથી દયાપાત્ર છો. જીવનનો આનંદ આપણને હોવો છે. એનર્જીની સાથે ઉઠો, ચિંતાની સાથે નહીં ઉઠવાનું, ધન્યવાદની સાથે પથારીમાંથી ઉઠો. અને હું તમને કહું છું, તમારા શરીરમાં એક નવી એનર્જી આવશે, શક્તિ આવશે. જ્યારે પ્રભુ પર ભરોસો રાખીને બધું જ કરશો ત્યારે. હાલેલુયા. આજે સવારે હું વિચારતો હતો એક ધનવાન માણસના વિષયમાં.
તે આખો જિંદગી ભેગું કરવામાં એટલો લાગુ રહ્યો. પ્રભુએ તેને કીધું, હે મૂર્ખ, શું મૂર્ખ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. ત્યારે જેના માટે બધી તું મહેનત કરે છે એ કોનું થશે? આજ રાત્રે તારું જીવ લેવો. હું તમને કહું છું, આ દુનિયાની પાછળ જેટલા બી લોકો દોટ મૂકે છે, પ્રભુની નજરમાં મૂર્ખ લોકો છે. કેવા લોકો છે? એમ નથી કે તો કામ નથી કરવાનું. મારી વાત સમજો. હું તમને કહું છું, તમારી સાચી ખુશી, આપણી સાચી ખુશી પ્રભુના વચનમાં, પ્રભુની સંગતિમાં અને પ્રભુમાં છે. તૈયાર છો વચન શીખવા માટે? મારી સાથે એક કલમ કાઢીએ. ચલો, એક કલમ બોલાઈ ગયો એટલે એક જ કલમ કાઢીએ, પછી એમાં આગળ વધીશું. યશાયામાં આવો. શાસ્ત્ર ભાગ વંચાવવાનો હતો, પણ યશાયા 43, બુક ઓફ આઇઝાયા ચેપ્ટર 43 વર્સ નંબર 2. 43મો અધ્યાય યશાયાનું પુસ્તક, એની બીજી કલમ. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. હા, ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળા તને બાળશે નહીં. હાલેલુયા. પ્રભુનું વચન જે છે તે અક્ષરિક અલંકારિક ભાષામાં લખવામાં આવ્યું છે. અક્ષરશ રીતે નથી, નહીં તો તમે પાણીમાં ચાલશો તો ડૂબી જશો, અને આગમાં કૂદી પડશો તો બળી જશો. બરાબર છે? બાઇબલ અલંકારિક ભાષામાં પણ લખવામાં આવ્યું છે. એનો મતલબ છે, જ્યારે મુશ્કેલીઓ તમારા જીવનમાં આવે, પાણીનો અર્થ છે તમારા જીવનમાં આંસુના સમય હોય. કેવા સમય હોય? આંસુ, દુઃખના સમય હોય. એ દુઃખ તમારો નાશ નહીં કરશે. પ્રભુને કહેવાનો ભાવાર્થ એ છે, આજે તમારા અને મારા જીવનમાં જે દુઃખ ચાલી રહ્યું છે, તે દુઃખ તમારો નાશ કરવા માટે નથી. એ આંસુ આજે તમે પાડી રહ્યા છો, તે તમારો અંત નથી. પરંતુ પ્રભુની ઉપસ્થિતિ તમારી સાથે છે, તો એ તમારા માટે પ્રમોશનનું કારણ બનશે, વૃદ્ધિનું કારણ બનશે. હાલેલુયા. બીજું એક લખ્યું છે આગના વિશે, આગ અને પાણી. મેં જ્યારે પ્રભુમાં નહોતો ત્યારે એક પિક્ચર જોયું, ખબર નથી પિક્ચરનું નામ શું હતું. તેમાં સુનિલ શેટ્ટી એવું કહેતા, આગ પાણી ઓર ભાઈજી સે મત ખેલના. એટલે ભાઈજી કોણ હતું મને ખબર નથી, તે પોતે જોવું જોઈએ. પણ આગ પાણી ઓર ભાઈજી સે મત ખેલના મતલબ આગ ડૂબાડી, આગ તમને સળગાવી દેશે, નાશ કરી નાખશે, અને પાણી તમને ગમે ત્યારે ડૂબાડી શકે છે. પરંતુ બાઇબલ આપણને કહે છે કે પાણી તને ડૂબાડશે નહીં, આગ તને ભસ્મ નહીં કરશે, કેમ કે હું તારી સાથે છું. હાલેલુયા. આગ જે છે તે પરીક્ષાને દર્શાવે છે. કોને દર્શાવે છે? બાઇબલમાં તમે જુઓ તો દેવનું વચન છે તે આગમાં તપાવેલ 7 વખત ભઠ્ઠીમાં તપાવેલા સોના કરતા બી ચોખ્ખું છે, એટલે કે પારખેલું છે. વચન જે છે તે
પારખ કરવામાં આવેલું છે અને પરીક્ષા કરવામાં આવેલી છે અને એ એકદમ શુદ્ધ છે. મતલબ આગ જે છે તે પરીક્ષાને દર્શાવે છે. આગમાંથી પસાર થવું એટલે કે તમારા જીવનની પરીક્ષાઓમાંથી પસાર થાવ, અને એ પરીક્ષાઓ તમને નાશ નહીં કરશે, એ પરીક્ષાઓ તમને ઉન્નતિ તરફ લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. હવે એક શાસ્ત્ર ભાગ આપણે વાંચન કરીશું. મારી સાથે માર્કની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય, માર્ક 9મો અધ્યાય અને એની 17મી કલમથી વાંચવાનું આપણે શરૂ કરીશું. હા 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 તે હાલેલુયા. મથીમાં લખ્યું છે આ છેલ્લું વચન કે ઉપવાસ તથા પ્રાર્થના વગર એ જાત નીકળતી નથી. મથી 17મા અધ્યાયમાં તમે ઘરે જઈને વાંચી શકશો આજ જે બનાવ છે તેના વિષયમાં. હવે ધ્યાનથી સાંભળો. આ શાસ્ત્ર ભાગમાં એક પિતા પોતાના દીકરાને તેના શિષ્યોની પાસે લાવે છે. કોની પાસે લાવે છે? શિષ્યોની પાસે. મારા ખ્યાલથી તે ઈસુ પાસે જ લાવવાની ઈચ્છા રાખતા હતા, પણ ઈસુ પિતર યોહાન અને યાકૂબને લઈને પહાડ પર જતા રહ્યા છે અને નીચે આ 9 શિષ્યો છે. કેટલા શિષ્યો છે? 9 શિષ્યો. અને ઈસુ નથી મળ્યા એટલામાં તેમના શિષ્યો દેખાયા છે, એટલે શિષ્યોની પાસે તે લાવ્યા. અથવા તો ઈસુને શોધતા હશે એમના આ પિતા, એવામાં પૂછ્યું હશે કે ક્યાં ગયેલા છે એમ ગુરુ. તો એટલે કે ગુરુનું કામ છે, લાવો નહીં અમે કાફી છે એમ કરીને 9 જણે કીધું હોવું જોઈએ, હે ને? પણ ચાલ આ લોકો 9 જે શિષ્ય લોકો છે તે લોકોની પાસે જ્યારે આ મૂંગા અને બહેરા હાથમાં વાળા વ્યક્તિને લાવવામાં આવ્યો ત્યારે એ લોકો એ દુષ્ટાત્મા આજે બાળકમાં છે અથવા તો જુવાનમાં છે
એ દુષ્ટાત્માને કાઢી નહીં શક્યા. બરાબર છે? એ કેમ કાઢી નહીં શક્યા? કેમ કાઢી નહીં શક્યા? શું તેમને અનુભવ નથી? દુષ્ટાત્મા કાઢવાનો અનુભવ શિષ્યો પાસે છે કે નથી? છે. કેમ કે બે જણાને મોકલેલા આગળ જ, ત્યારે આવીને સાક્ષી બી આપેલી આ લોકોએ કે પ્રભુ, તારા નામે તો ભૂતો બી અમારે તાબે થયા છે. હરખાતા આવેલા અને ભયંકર દુષ્ટાત્માઓને તે લોકો કાઢ્યા હતા, પણ આ વખતે નહીં નીકળ્યો. મારા ખ્યાલથી તેમણે કેવી પ્રાર્થના કરીએ છીએ આપણને ખબર નથી. દુષ્ટાત્માને ધમકાવ્યા હશે, એમ નથી નીકળતું ત્યારે બીજી રીતે બી કરી જોયું હશે, હે ને? કેટલા કલાકો સુધી આ લોકોએ મહેનત કરી છે દુષ્ટાત્માને કાઢવાને માટે, તે આપણને ખબર નથી. પણ ઈસુ પહાડ પર બહુ સમય સુધી હતા, અને એટલા માટે કદાચ તે લોકોએ અજમાવી જોયું હશે કે ઈસુ દુષ્ટાત્મા કેવી રીતે કાઢે છે. એટલે ઈસુની રીત બી અપનાવી જોઈ હશે. ઘણી વખત થૂકે છે, ઘણી વખત ફૂકે છે, બધું કરી જોયું હશે, પણ નહીં નીકળે દુષ્ટાત્મા. ઈસુની સેવકાઈને આપણે જોઈએ છે કે એ કોઈ બી જે ચમત્કારો થયા, કોઈ એક રીતે ઈસુએ નથી કરી. અને અત્યારના જમાનામાં જે પ્રોફેટ છે તે એક જ રીત વાપરે એવું બી છે. એક પ્રભુના સેવકના વિષયમાં મેં સાંભળ્યું. પાસ્ટર PS સમુએલ એમ કરીને પ્રભુના દાસ હતા, એમના એક મોટા ભાઈ હતા. એમને દુષ્ટાત્મા પર એટલો બધો પ્રભાવ, એ કાઢવાનો એટલો બધો અધિકાર પ્રભુએ તેમને આપેલો કે એમની સામે દુષ્ટાત્મા ટકી શકતા નહોતા. અને એવું કહેવાતું કે એ સેવકના નામ સાંભળતા બી દુષ્ટાત્મા નીકળી જતા હતા. તો એક વખતે એક બેનને બહુ ખતરનાક દુષ્ટાત્મા લાગ્યો, અને એમને 70-80 કિલોમીટર દૂર તે પ્રભુના સેવક હતા, ત્યાં તેમને કારમાં લઈ જતા હતા. અને એમને પેલી બૂમ મારી અને કહે કે તમે મને ક્યાં લઈ જાઓ છો? અને પણ એ લોકોએ કીધું નહીં, પણ એ ભયંકર ધમાલ કરે, ક્યાં લઈ જાઓ છો આમ કરે, પુષ્કળ ધમાલ કરે. એટલે એક જગ્યા પર અતિશય થઈ ગયું, એટલે એમણે કોઈથી કહેવાય ગયું કે અમે તમને આ સેવકની પાસે લઈ જઈએ છીએ, ત્યાં તારું કાર નીકળશે એમ. તો અંદરથી દુષ્ટાત્મા બોલ્યો કે તમે એની પાસે લઈ જવાના હોય તો હું અત્યારે જ નીકળી જાઉં છું. અને ત્યારે જ એનું નામ સાંભળતા જ દુષ્ટાત્મા કહીને પછી નીકળી ગયા. તો પણ આ લોકો તો લઈ ગયા તેમને, અને એ પ્રભુના સેવકને ખબર નહોતી. અને ત્યાં જઈને પછી તે લોકોએ કીધું કે આની અંદર દુષ્ટાત્મા છે, તમે કંઈ કરો, એમ પ્રાર્થના કરો અને દુષ્ટાત્માને કાઢો. તો પ્રભુના સેવકે કીધું કે એના અંદર ક્યાં દુષ્ટાત્મા છે? એના અંદર કોઈ દુષ્ટાત્મા નથી. પછી પેલા પ્રભુના દાસે કહ્યું કે તમે આવતા હતા ત્યારે એક્ઝેક્ટ સ્થળ કીધું કે આ સ્થળ પર તમે આવ્યા તે જ સમયમાં દુષ્ટાત્મા નીકળી ગયો છે. અને આ લોકોને ખબર પડી કે ત્યાં જ આ સેવકનું મેં નામ લીધું, અને ત્યારે દુષ્ટાત્મા નીકળી. તેમના વિષયમાં મેં સાંભળ્યું છે કે એટલો બધો પ્રભુત્વ હતું, પણ કોઈ બી વખત તેઓ પવિત્ર આત્માના માર્ગદર્શન વગર ભૂતો કાઢવાની સેવા કરી નથી તેમણે. અને
એક વખતે જ્યારે તેઓ પ્રાર્થના કરતા દુષ્ટાત્માવાળા વ્યક્તિને લાવ્યા અને તેઓ જ્યારે દુષ્ટાત્માને કાઢતા હતા નહીં નીકળ્યો. પછી તેમને પ્રભુએ કીધું કે રસોડામાં જા. તો તે રસોડામાં ગયા અને રસોડામાં ગયા એટલે કીધું કે ત્યાં જે પીછી છે, ઝાડુ મારવાનું જે પીછી છે તેને ઉઠાવ. એટલે તેને ઉઠાવ્યું અને પછી કીધું એનાથી માર. અને પેલા વ્યક્તિને એક મૂકી દુષ્ટાત્મા નીકળી ગયો. આજના જમાનામાં આવું જો થાય તો તે સેવક કાયમ સાવરણી હાથે જ લઈને ફરે. પણ તેના વિશે એવું કે તે જિંદગીમાં કોઈ દિવસ આ રીતે પાછું તેમણે નથી કર્યું, કોઈ દિવસ. હાલેલુયા. શું આ શિષ્યોને બી જાત જાતનો અનુભવ હશે હે? અને એ લોકોને પોતાનો બી અનુભવ હતો દુષ્ટાત્મા કાઢવાનો. તે બી અજમાવી જોયું હશે. ઈસુની સાથે રહેતા હતા, ઈસુ કેવી રીતે કાઢે છે એ બી બૂમ મારી જોયું હશે, ધમકાવી જોયું હશે, કદાચ માર્યું બી હશે, જાત જાતનું કરી જોયું હશે. કદાચ ઈસુના નામ તેમ થૂકીને બી કાઢવા માટે પ્રયત્ન કર્યો હશે, પણ દુષ્ટાત્મા નીકળ્યો. અને ઈસુ જ્યારે પહાડ પરથી ઉતર્યા ત્યારે આ જે જુવાન દીકરો છે એના જે પિતાજી છે તે ઈસુને કહે છે કે મારો દીકરાને દુષ્ટાત્મા લાગેલો છે અને હું તેને તમારા શિષ્યોની પાસે લઈ આવ્યો, પણ તેઓ કાઢી શક્યા નથી. હવે જો તમારાથી કંઈ થઈ શકે એવું લખેલું છે ને 21મી કલમથી વાંચો. 21મી કલમ. હા છે. હા, આ થયાને કેટલો કાળ થયો છે? તેણે કહ્યું કે બાળપણથી અને તેનો નાશ કરવા સારું. હા, જો તું કંઈ કરી શકે. હાલેલુયા. શું લખ્યું છે? ઈસુએ કહ્યું કે તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો. હાલેલુયા. શિષ્યોની પાસે લાવ્યા, કશું થયું નથી. પણ ઈશ્વર કે હવે તમે કંઈ કરી શકો તો. એટલો બધો વિશ્વાસ નથી. કંઈ કરી શકો તો. ઈસુએ કહ્યું શું? જો તમે કરી શકો. શબ્દ તમે જુઓ, આશ્ચર્ય ચિહ્ન છે. જો તમે કરી શકો મતલબ કઈ વાત કહી દીધી એમ. શું વાત કરો છો? પછી વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય. કોને બધું જ શક્ય છે? વિશ્વાસ રાખનાર. એવું કોણે કીધું? કોણે કીધું? ઈસુએ કીધું વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે. આ વાક્ય જેવું આ છોકરાના પિતાએ સાંભળ્યું કે તરત જ તે બૂમ પાડી ઉઠ્યા અને કહ્યું હું વિશ્વાસ કરું છું, પણ મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. હાલેલુયા. સમજાય છે શું કહેવા માંગે છે? ઈસુએ કીધું, ઈસુને પહેલા તો આશ્ચર્ય થયું, તું કંઈ કરી શકે તો કર. એટલે એટલું બધું શિષ્યોને નથી નીકળ્યું એટલે પિતાને એવું લાગે છે કે ઈસુ બી કદાચ નહીં નીકાળી શકે. એટલે ઈશ્વરને આશ્ચર્ય થયું અને પછી ઈસુ એક સ્ટેટમેન્ટ બોલ્યા છે કે વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે.
હાલેલુયા. અને પિતા બૂમ પાડી કરી ઉઠ્યા, હું વિશ્વાસ કરું છું, હું વિશ્વાસ કરું છું. પણ સાથે શું બોલે છે? મતલબ વિશ્વાસ તો કરું છું, પણ ઘણી વખત મારા જીવનમાં અવિશ્વાસ આવી જાય છે. અને અત્યારે જ મેં અવિશ્વાસ કર્યો છે, જ્યારે હું બોલ્યો જો તું કઈ કરી શકે. અને પછી તે મૂંગા અને બહેરા આત્માને ધમકાવે છે, અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળ અને ફરી તેનામાં પ્રવેશ કરીશ. હાલેલુયા. શું થયું? 26મી કલમ. ચીસ પાડીને અને તેને બહુ મરીને તે નીકળ્યો અને તે મુવા જેવો, મરેલા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. દુષ્ટાત્માને ઈસુએ ધમકાવ્યો અને એને પેલા જુવાને ચીસ પાડી અને આખો મરડાઈ ગયો. અને મરડાઈને પછી પેલાને મરડી નાખીને પછી પેલો દુષ્ટાત્મા નીકળ્યો. એટલે લોકોને એવું લાગ્યું કે આ વ્યક્તિ મરી ગયો છે, કેમ કે બેભાન થઈ ગયો. ઘણા ખરાએ કહ્યું તો મરી જ ગયો છે. પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થઈ ગયો. હાલેલુયા. હવે આ જે વ્યક્તિ છે એને દુષ્ટાત્મા ક્યારથી વળગ્યો હતો? ક્યારથી વળગ્યો હતો? બાળપણથી. બાળપણથી જુવાની સુધી આ જુવાન દીકરાએ દુષ્ટાત્માનું વેઠ્યું છે. પરંતુ ઈસુએ જ્યારે તેને ધમકાવ્યો ત્યારે દુષ્ટાત્મા નીકળી ગયો અને લોકોને લાગ્યું મરી ગયો છે, પણ ઈસુએ તેને હાથ પકડીને ઊભો કર્યો અને તે ઊભો થઈ ગયો. હાલેલુયા. અને પછી ઈસુ કહે છે કે પ્રાર્થના તથા ઉપવાસ વગર, એ શિષ્યો પૂછે છે કે અમે કેમ નહીં કરી શકીએ આ કામ? અમે કેમ આ કામ કરી નહીં શક્યા? અમે કેમ દુષ્ટાત્માને કાઢી નહીં શક્યા? ત્યારે ઈસુ કહે છે કે ઉપવાસ તથા પ્રાર્થના વગર આ જાત નીકળતી નથી. હાલેલુયા. આ જાત એક તો અવિશ્વાસ જે છે, તો અવિશ્વાસ એ બી એક જાત છે. બરાબર છે? જો તમારા જીવનમાં અવિશ્વાસ છે તો હું તમને કહું છું, વિશ્વાસમાં તમે ઢીલા પોચા થાવ છો તો ઉપવાસ અને પ્રાર્થનાઓની તમને જરૂર છે. કેમ કે ઉપવાસ અને પ્રાર્થના તમને ઈસુ પર ભરોસો રાખતા શીખવાડશે. પ્રાર્થનામાં તમે બેસો છો એનો મતલબ એ છે કે હવે મારાથી નથી બનતું, પ્રભુ તું કરી દે. હાલેલુયા. આમાં તમારા ને મારા જીવન, બધા લોકોના જીવનમાં આ પિતાની સમાન સમય આવે છે જે કહે છે હું વિશ્વાસ કરું છું, એટલે તો ઈસુને સુત્તો આવેલો. હું વિશ્વાસ કરું છું, પરંતુ તરત તેને મદદ માંગી, મને અવિશ્વાસ આવી જાય છે, પ્રભુ મારા અવિશ્વાસ વિશે મને મદદ કરે. અને પ્રભુએ તેને મદદ કરી, તેને વિશ્વાસનો આત્મા આપ્યો અને તેનો દીકરો બાળપણથી દુષ્ટાત્મા ગ્રસિત હતો, તેમાંથી તેને છુટકારો મળ્યો. હાલેલુયા. આજે હું પ્રભુના સેવક તરીકે હું તમને એક સિમ્પલ સંદેશ આપવાની ઈચ્છા રાખું છું. તે એ છે
દીકરાને આટલા વર્ષો સુધી દુષ્ટાત્મા પાણીમાં નાખી દીધો હતો અને આગમાં નાખી. ઘણી વાર તે આવું રીતે થયું છે. આગમાં બી પડી જતો, પાણીમાં બી પડી જતો, ફેણ કાઢતો. બાળપણથી એવું હતું. પરંતુ ઈસુ તેના જીવનમાં આવ્યા અને તે દિવસથી તેને સંપૂર્ણ છુટકારો મળી ગયો. હાલેલુયા. કહેવાનો ભાવાર્થ એ છે, તમારા પરિવારમાં, તમારા જીવનમાં, આપણા જીવનમાં ઘણી બધી એવી બાબતો છે જે પેઢી દર પેઢી અથવા તો તમારા કુટુંબમાં કાયમથી ચાલતું આવેલું છે, બાળપણથી ચાલતું આવેલું છે. પ્રભુનો આત્મા કહે છે આજે તેનો છેલ્લો દિવસ છે. તમારા આંસુ તમને આજ સુધી આંસુઓ પાડવાના દિવસો હતા. આજ સુધી તમારી પરીક્ષા હતી. આગમાં થઈને તમે પસાર થતા હતા અને પાણીમાં થઈને પસાર થતા હતા. પરંતુ ઈસુ આજે તમને કહે છે આજે તમારી સમસ્યાનો અંત છે. ઉપવાસ પ્રાર્થનાના પહેલા દિવસે હું તમને કહું છું, પ્રભુનું વચન કહે છે બાળપણથી, મતલબ બહુ જૂની સમસ્યા છે, બહુ લાંબી બીમારી છે, પરીક્ષા ઉપર પરીક્ષા તમે આપી રહ્યા છો. હું તમને કહું છું એ આગમાંથી, એ પાણીમાંથી તમને હંમેશાને માટે પ્રભુ બહાર કાઢવા માંગે છે. આ થયા પછી આ દીકરો ક્યારેય આગમાં પડ્યો નથી કે પાણીમાં પડ્યો નથી, કેમ કે પ્રભુએ તેને કાયમને માટે છુટકારો આપી દીધો છે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલા ભાઈઓ અને બહેનો, અવિશ્વાસ, તમારા અને મારા જીવનમાં જ્યારે અવિશ્વાસ આવે છે તે ખતરનાક છે. વિશ્વાસમાં જો તમારે આગળ વધવું છે, બહુ બધા લોકોના જીવનોને મેં જોયું છે, ઇવન મારા જીવનમાં બી બને છે. તમારા જીવનમાં ઠંડાપણું આવી જાય છે, વિશ્વાસમાં આપણે નબળા પડી જઈએ છીએ. જ્યારે તમે વિશ્વાસમાં નબળા પડો છો તે સમયમાં તમારે પ્રભુની ઉપસ્થિતિમાં બેસવાનો સમય છે, એ સમજી લેવાનો. કેમ કે વિશ્વાસ સાંભળવાથી આવે છે. વિશ્વાસ સાંભળવાથી આવે છે. અને શું સાંભળવાનું છે? પ્રભુનો અવાજ સાંભળવાનો છે, પ્રભુનું વચન સાંભળવાનું છે. તમે બાઇબલ વાંચો છો ત્યારે ક્લિયર તમે પ્રભુનો અવાજ સાંભળી શકો છો. અને તમે પ્રાર્થનામાં બેસો ત્યારે બી પવિત્ર આત્મા તમારી સાથે વાર્તાલાપ કરે છે. વિશ્વાસ પ્રભુનો અવાજ સાંભળવાથી આવે છે. હાલેલુયા. અને એટલા માટે આ વ્યક્તિએ જ્યારે સાંભળ્યું કે વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે, તરત જ તેનામાં વિશ્વાસ આવ્યો અને તેણે કીધું હું વિશ્વાસ કરું છું અને મેં અવિશ્વાસ કર્યો છે, તેના વિશે પ્રભુ મને મદદ કરો, મને માફ કરો. અને આ દીકરો તરત છુટકારો પ્રાપ્ત કર્યો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કરે આજે સવારે આ ઉપવાસ પ્રાર્થનામાં આજથી જ બાળપણથી તમારા જીવનમાં સમસ્યા છે તેનો અંત આ ઉપવાસ પ્રાર્થનામાં આવે છે. હાલેલુયા. કેટલાક લોકોને પ્રભુ આજે જ છુટકારો આપવા માંગે છે. કેવળ દુષ્ટાત્માની વાત નથી, તમારી આગ, તમારું પાણી, તમારી સમસ્યા, તમારો જે વિપત્તિ છે, તમારું દુઃખ છે, તેમાંથી પ્રભુ આ ઉપવાસ પ્રાર્થનામાં તમને બહાર કાઢશે. હાલેલુયા, હાલેલુયા. ફક્ત એટલું જ છે, આ દિવસમાં તમારા ને મારે પ્રભુ પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામવાનું છે.
શામાં વૃદ્ધિ પામવાનું છે? પ્રભુ પરના વિશ્વાસમાં. કેમ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું બનતું નથી. મેં પહેલી જ કલમ તમને વંચાવી, તું આગમાં થઈને જશે, આગ તને બાળશે નહીં. તું પાણીમાં થઈને જશે, પાણી તને ડૂબાડશે નહીં. ઈસુ ગયા રવિવારે મેં તમને સંદેશ આપ્યો, ઈસુ ના શિષ્યો પાણીમાં જઈ રહ્યા છે અને તોફાન આવ્યો. તે લોકોએ આશા છોડી દીધી હતી કે હવે આપણે ડૂબી મારીશું, પરંતુ ઈસુની નજર તેમના પર હતી. તે ભલે ઈસુ તે દિવસે હોડીમાં નહોતા, પણ ઈસુની નજર શિષ્યો પર હતી અને રાતના ચોથા પહારે ઈસુ તેમની પાસે પાણી પર ચાલતા થઈને આવ્યા. અને મેં તમને કહ્યું, જે પાણી તમને ડુબાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે તે જ પાણી પર ચાલીને ઈસુ તમારી ને મારી પાસે આવે છે. મતલબ જે સમસ્યા તમારા માટે સમસ્યા છે તે સમસ્યા તમારા પગ નીચે રહેશે. સમસ્યા તમને ડુબાડશે નહીં, સમસ્યા તમને પહેલે પાર લઈ જશે. જો ઈસુએ કહ્યું છે આપણે પહેલે પાર જઈએ તો તે પહેલે પાર પહોંચાડશે આપણને. પ્રભુએ તમને જે જે દર્શનો આપ્યા છે તમારા પરિવાર વિશે, તે પ્રભુ બધા જ દર્શનો પૂરા કરશે. તોફાન આવશે પણ તોફાન તમને ડૂબાડી નહીં શકશે, કેમ કે પ્રભુએ વાયદો આપ્યો છે, પ્રભુ તમારી ને મારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. તોફાનોના વચમાં પણ ઈસુ આપણી સાથે છે તો આપણી નૈયા પેલે પાર પહોંચશે. હાલેલુયા. આ નદી તને ડૂબાડશે નહીં અને આ તને ભસ્મ નહીં કરશે. શદ્રાક, મેશાક અને અબેદનગોને આગની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. તમારા અને મારા જીવનમાં આવી જ્યારે કઠિન પરિસ્થિતિઓ આવે છે, આવા દુઃખ આવે છે, જ્યારે તમને ને મને એવું લાગે છે કે આમાંથી પ્રભુ મને બચાવશે નહીં, હું એકલો છું એવું લાગે, તે સમયમાં આપણે આગમાં તપીએ અને બહારથી ઈસુ જોતા નથી. તે આપણી સાથે આગમાં ઉતરનાર ઈશ્વર છે. કહેવાનો ભાવાર્થ એ છે, તમારી ને મારી પરીક્ષાઓ, તમારી ને મારી કસોટીઓ જ્યારે આ જગતમાં થાય છે, તમે અને હું એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ, તે સમયમાં ઈસુ દૂરથી જોનાર ઈશ્વર નથી. તે કઠિન પરિસ્થિતિઓમાં આપણી વચમાં ઉતરી આવીને આગથી બચાવવાને માટે તે શક્તિમાન ઈશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે વાલાઓ, તમારા ને મારા જીવનમાં જે કઈ સમસ્યાઓ આવે છે, આંસુ રડવાના દિવસો હોય, વિપત્તિ હોય, પીડા હોય, દુઃખ હોય, પરીક્ષા હોય, એ સગડામાંથી છોડાવવાને માટે મારા પ્રભુ આજે બી શક્તિમાન છે. આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો તેમાં એક વાત લખવામાં આવેલી છે કે પરમેશ્વર, તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. વિશ્વાસ આપણે એ વાતનો રાખવાનો છે કે ઈસુ આપણને આપણી પરિસ્થિતિઓમાં એકલા છોડી દેતા નથી, તે આપણી સાથે રહે છે. હાલેલુયા. રહે છે કે નહીં? રહે છે. હાલેલુયા. તેણે વચન આપ્યું છે, તમારા દુઃખ અને મુશ્કેલીના સમયમાં તે તમને ને મને એકલા છોડી દેતા નથી, તે તમારી ને મારી સાથે રહેનાર ઈશ્વર છે. હાલેલુયા. ખ્રિસ્તી જીવનમાં એક વાતનો હંમેશા ભરોસો રાખવાનો કે પ્રભુ મારી સાથે છે.
બોલતા રહેવાનું હંમેશા. તો મનમાં બી આ વાત બોલતા રહો, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી સાથે છે. અને જો પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારા પક્ષમાં છે, તો તમારી સામે કોઈ પણ પરિસ્થિતિ ટકી નહીં શકશે. પરિસ્થિતિ તમારે આધીન થશે, થશે અને થશે. હાલેલુયા, હાલેલુયા. આજના સંદેશનો સાર એટલો જ છે. આંસુના સમયમાં, પરીક્ષાના સમયમાં, મુશ્કેલીના સમયમાં જ્યારે તમને ને મને એવું લાગે કે હું એકલો હોઉં છું, આ દુઃખ હું કોઈને કહી શકતી નથી કે કોઈને કહી શકતો નથી, આ મારા દુઃખના સમયમાં હું એકલો પડી જાઉં છું કે એકલી પડી જાઉં છું, તે સમયમાં તમારે ને મારે વિશ્વાસ રાખવાનો છે કે પ્રભુ મારી સાથે છે. આ દુઃખ મારો નાશ નહીં કરશે, આ અગ્નિ મને ખતમ નહીં કરશે, આ પરીક્ષા મને નાપાસ નહીં કરશે. આ પરીક્ષામાંથી પાર થઈને હું મારા મંજિલ સુધી પહોંચી જઈશ. હાલેલુયા. પરંતુ તેના માટે એક જ વાત મેં તમને કહી, જ્યારે તમારા અને મારા જીવનમાં અવિશ્વાસ આવે છે, તે સમયમાં આપણે વિશ્વાસમાં મજબૂત થવા માટે ઈસુના મદદની જરૂર છે. શિષ્યોએ પૂછ્યું, અમે કેમ નહીં કાઢી શક્યા? તો ઈસુનો જવાબ હતો, ઉપવાસ તથા પ્રાર્થના વગર એ જાત નીકળતી નથી. આજે સવારે આ ઉપવાસ પ્રાર્થના તમારા અને મારા જીવનમાં ઘણી બધી જાત, ઘણી બધી બાબતો જે આજ સુધી તેમાં તમે સંઘર્ષ કરી રહ્યા છો, આજ સુધી તમે તેમાંથી બહાર નથી નીકળી રહ્યા, તેમાંથી આ ઉપવાસ પ્રાર્થના પ્રભુ કહે છે, પ્રભુનો આત્મા પ્રથમ દિવસે તેના વચન દ્વારા આપણને પ્રોત્સાહન આપવા માંગે છે કે ઉપવાસ અને પ્રાર્થનાથી તમારા જીવનમાં ઘણી બધી બાબતો આ ઉપવાસ પ્રાર્થનામાં નીકળી જશે. તમારા પરિવારમાંથી ઘણી બધી બાબતો નીકળી જશે. કેમ કે ઉપવાસ અને પ્રાર્થના વગર એ જાત નીકળતી નથી. અને આજે સવારે આપણે ઉપવાસ અને પ્રાર્થના કરવાનું નક્કી કર્યું છે. પ્રભુ કરે તમારા જીવનમાં બાળપણથી, શરૂઆતથી, વર્ષોથી, પેઢીઓથી જે સમસ્યાઓ, મુશ્કેલીઓ તમે બેઠી રહ્યા છો, તેમાંથી પ્રભુ તમને અને મને બહાર કાઢે. હાલેલુયા. આવી આપણી આંખોને બંધ કરીએ, થોડો સમય આપણે પ્રભુને આગળ આપણા જીવનોને સમર્પિત કરીએ. હું ચાહું છું પ્રભુના દાસ પિયુષભાઈ આગળ આવી જાય, આપણે થોડો સમય પણ પ્રભુની ઉપસ્થિતિમાં આરાધના કરીએ.